ચીખલી તાલુકાના તલાવચોરા ગામના મિરલભાઈ નરેશભાઈ હળપતિના મોત પાછળ 4 થી 5 જેટલા ઈસમો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયા બાદ હજી પણ 3 થી 4 જેટલા ઈસમો મિરલના મોત પાછળ જવાબદાર હોય આજ રોજ વાંસદા ચીખલી ધારાસભ્ય અનંતભાઈ પટેલ, આદિવાસી નેતા કલ્પેશભાઈ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો એકત્ર થયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી તમામ કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી। તમામે એક થવાનું છે અને એક થઈને જ આપણે જીતીશું। લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે। જય આદિવાસી જય આદિવાસી। વિરલભાઈના જે ન્યાય યાત્રામાં અમે આજે સહભાગી થવા આવ્યા છે, સહકાર આપવા માટે આવ્યા છે। તો આ સહકારમાં હંમેશા મજબૂત રીતે આપણને મજબૂત આપનાર એવા વાંસદા જિલ્લાના ધારાસભ્ય કે જેમની આગેવાનીમાં અમુક લડાઈઓ એવી છે કે કોઈએ કલ્પના પણ ન કરી હતી અને એમ કહેવામાં આવે કે તમે નહીં જીતી શકો એવી લડાઈઓ પણ જીતા છે અને સરકારને પણ ઘૂંટણીએ પડ્યા છે। તમામ આગેવાનો મોટી સંખ્યામાં તમે ન્યાય મેળવવા માટે આવ્યા છે। પહેલાં તો તમારો બધો અભિનંદન કે તમે ન્યાય માટે બહાર નીકળ્યા છો। આજે વધારે કહેવાનું નથી, પરંતુ આ લડાઈમાં પણ અમે 100% તમારી સાથે છીએ। જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી સાથે રહીશું અને વહીવટીતંત્રને પણ આજે કહેવા માંગીએ છીએ કે નવસારી જિલ્લાનું પોલીસ તંત્ર એમની ખોટા ગુના દાખલ કરવા માટે કહેવાય છે। અમારી પાસે ખોટા ગુના દાખલ કરતા છે। આ વાત તમામ એક થઈને જ આપણે જીતીશું। લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે। ધરપકડ કરવાની ગુનો દાખલ કર્યો છે, પરંતુ પૂર્ણ ન્યાય એમને મળ્યો નથી। એક તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે, મામલતદારશ્રી તરીકે અમે આવેદનપત્ર આપીએ છીએ। તમે પોલીસ તંત્રને, એસપીને પત્ર લખો ને આના વિશેની પૂરેપૂરી તપાસ માંગણી કરો અમારા વતી, એવી અમારી અરજ છે। એમના માતાજી છે, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, તમામ આગેવાનો છે। જો અમારી માંગણી ન સ્વીકારાય તો આવનારા દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે ફરી પાછા આંદોલન કરીશું।